તો સ્વાગત છે મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું ઓક્ટોબર મહિનામાં મળવાપાત્ર અનાજ રેશન કાર્ડ હોય તો જોઈ લેજો મિત્રો। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો વિડીયોમાં। તો મિત્રો ઓક્ટોબર 2024 મહિનામાં અંત્યોદય અને NFSA કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો। તો મિત્રો વસ્તુની વાત કરીશું, કાર્ડ દીઠ કેટેગરીની વાત કરીશું, મળવાપાત્ર જથ્થો અને ભાવની વાત કરીશું। તો મિત્રો આપણે સૌપ્રથમ ઘઉંની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકને 15 કિલો કાર્ડ દીઠ મળશે અને વિનામૂલ્ય મળશે। તો ચોખાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને 20 કિલો કાર્ડ દીઠ અને વિનામૂલ્ય મળશે। તો મિત્રો આપણે પાછા ઘઉંની વાત કરીએ તો NFSA કાર્ડ ધારકોને 2 કિલો વ્યક્તિ દીઠ અને વિનામૂલ્ય મળશે। તો મિત્રો ચોખાની વાત કરીએ તો NFSA કાર્ડ ધારકોને 3 કિલો વ્યક્તિ દીઠ અને વિનામૂલ્ય મળશે। તો મિત્રો પાછા એક બીજા કેલેન્ડરની વાત કરીશું, તેમાં આપણે માહિતી આપીશું કે ઘઉં અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો કાર્ડ દીઠ મળશે અને વિનામૂલ્ય મળશે। ચોખા પણ મળવાના છે, તે અંત્યોદય કાર્ડ ધારકોને મળશે, તે 15 કિલો કાર્ડ દીઠ મળશે અને વિનામૂલ્ય આપવાના છે। તો મિત્રો બાજરીની વાત કરીએ તો બાજરી પણ અંત્યોદય કાર્ડ ધારકોને મળશે, તે 5 કિલો કાર્ડ દીઠ મળશે અને તે વિનામૂલ્ય આપવામાં આવશે। તો મિત્રો પાછા ઘઉંની વાત કરીએ તો NFSA કાર્ડ ધારકોને મળશે અને 2 કિલો વ્યક્તિ દીઠ મળશે તેને અને તે પણ વિનામૂલ્ય આપવામાં આવશે। મિત્રો ચોખા તો કે NFSA કાર્ડ ધારકોને આપવામાં આવશે અને 2 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તે વિનામૂલ્ય આપવામાં આવશે। તો મિત્રો બાજરી પણ તેને આપવામાં આવશે NFSA કાર્ડ ધારકોને અને 1 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તે પણ વિનામૂલ્ય આપવામાં આવશે।